કેમ છો મિત્રો? આજે વ્લોગ ઘણો મોડો ચાલુ થયો છે. અત્યારે બપોર વાગી રહ્યા છે 1:30. ત્યાં જમવા બેસેલા છે હું, સાચી અને હેમ. અને વાગો સવારથી આજે કામ એટલું બધું ને એમાં ટાઈમ જ નહીં મળ્યો. અને બીજું બેટરી એકદમ ડાઉન હતી એટલે કંઈ રેકોર્ડિંગ થયું નથી. હા, ચટણીઓ બની ગઈ, સામાન્ય આવી ગયો છે. પાછા અહીંયા બ્રેડ પાઉં આવી ગયું છે. પાઉં છે, પાણીની બોટલ છે અને અહીંયા હેમ ને યાંકી અને હું જમીએ છીએ. જમવામાં છે ને વેજ બિરયાની છે, છાશ છે અને રસગુલ્લા છે, લીંબુ છે. આ જો હેમ મારો છે, બહુ જ મસ્ત બનાવી છે આજે બિરયાની. શું કર્યું? હજુ લાગ્યો સામાન બધો કટિંગ કરવાનો બાકી છે. આજે કટિંગ કર્યું નથી એટલે અત્યારે જમી મમ્મીને કટિંગ કરવા બેસી જઈશ. લાગ્યો સામાન શું છે બોલ, શું કહીએ બોલ? ઓ હા, આજે અમે સાચી નવી બેગ, સોરી એમની નવી બેગ લાવ્યા, સ્પાઈડરમેનવાળી બેગ. આ સ્કૂલની બેગ છે ને એ ફાટી ગઈ હતી એટલે આજે નવી બેગ લીધી સ્પાઈડરમેનવાળી. ડીમાર્ટ, હા ડીમાર્ટથી લીધી છે. અમે જઈને આવ્યો હતા ડીમાર્ટ, સામાન બધો આવી ગયો છે અત્યારે. બસ એટલે બાદ જમવામાં ચાલે છે. ચલો થોડું જમી લઉં પછી પાછું તમને મળું છું ભેગા રહીને વેજીટેબલ કટિંગ કરું ત્યારે. અને હા, ચેનલ પર નવા હોય અને સબસ્ક્રાઈબ કરજો, વિડીયો પછી લાઈક કરજો અને વિડીયો એકવાર શેર કરજો તમારા ફેમિલી મેમ્બર ગ્રુપમાં યા ફ્રેન્ડ સર્કલમાં. તો તમને મળું થોડી વાર પછી. જોડી હા જવા છે ચટણી છે તને ભૂખ લાગી છે લાલુ? આજે આપણે કચરો લેતા જવું પડશે. હે ને
મટીરિયલ રેડી થઈ ગયું છે. આપણું બાસ્કેટ બધું ભરાઈ ગયું છે. જો આ બાસ્કેટ છે બધી રેડી થઈ ગયું છે. સાંજે પણ બની ગયું છે. અત્યારે વાગ્યા છે બપોરના 2:32 કલાક આવો કરીએ છીએ. પછી તે જઈશું ટેમ્પો લોડિંગ કરીશું. તો ચલો 1 કલાક આરામ કરીને તમને પાછું મળું છું. મારી બધું બાસ્કેટ બધી આ વેજીટેબલ છે બધા. તો અત્યારે 4:11 થઈ છે. અત્યારે જવાની નીકળી છે. ટેમ્પો લોડ થઈ ગયો છે. આ જો ફર્સ્ટ ક્લાસ બધું કમ્પ્લીટ થઈ ગયું. સામાન એવું મટીરિયલ પાઉં બટર બધું મુકાઈ ગયું છે. અને આજે અહીંયા ડીજે છે. રાતે જોઈએ રાતે વહેલું પતે વધારે સારું. ડીજેમાં જોઈશું એટલે પછી કાલે મેરેજમાં સીધા મળીશું આપણે અહીંયા. ચલો કે જાનકી સાથે આવે છે તો આપણે ફટાફટ અહીંથી નીકળી ગયા ને જગ્યા પર ગયા આપણે. તો તમને મળું છું યાર એને. બરોબર મેં કેનના અહીંયા મેં લગભગ 5 સેકન્ડ આવી જ ગયા છે. મને વાગ્યા છે 6 અને કેવું કસ્ટમર અત્યારે જરાય ઘરાકી નથી ખબર નહીં કેમ. 2 ઓર્ડર આવ્યો છે એ ઓર્ડર બનાવીએ છીએ અમે. એટલે એક પાકીટ ખલાસ થવાયું છે તો પછી ઓર્ડર બનાવું છું. જાનકીને ફેંકી લેવા મોકલી છે. ભૂખ લાગી છે એટલે જોઈએ હવે આજે દિવસ કેવો જાય. બધું મટીરિયલ વધારે છે. અહીંયા 10 પાઉં છે. બીજા આગળ 2 પાઉં મૂક્યા છે ને અહીંયા આગળ ટોટલ 13 પાઉં આજે ટોટલ 13 પેકેજ છે બ્રેડના. તો ચાલો કહીને હવે થોડી તમને પાછું મળું કેટલું છે કેટલું તમને જણાવીશ. અત્યારે થોડા કસ્ટમર બધા દેખાયા છે. એક ઓર્ડર ચાલે છે અહીંયા. અત્યારે ઓર્ડર બને છે બોમ્બે મસાલા ટોસ્ટ સેન્ડવિચ એક્સ્ટ્રા ચીઝ. ચલો એક્સ્ટ્રા ચીઝ જોવે તમને. લાવ કટકો લાવ. આ છે અમારું એક્સ્ટ્રા ચીઝ સાથે ગ્રીન ચટણી અને કેચઅપ. કશે હું મારું સાહેબ થઈ ગયું. આ એક અમારા રેગ્યુલર ક્લાયન્ટ છે. બોમ્બે ટોસ્ટ સેન્ડવિચ ચીઝ અને એક્સ્ટ્રા ચીઝ ઉપર થાય છે. થઈ ગયું થાય છે. આજે રસ હવે ફેંકી વાળા ભાઈ નથી આવ્યા.
અને આ અમારી ફ્રેન્કી મસ્ત તીખી તીખી ટમટમ અને સાથે વેફર. તો ભાઈ અત્યારે રાતના વાગી રહ્યા છે 11:20 થઈ છે અને એક પેકેટ બેચ્યું છે, વધારે નહીં બેઠું, ખાલી એક જ પેકેટ બેચ્યું છે. આ રહ્યું એક પેકેટ. એ ટ્રેનમાં તો 12 પેકેટ ગયા તો ઘણું સારું કહેવાય. ચીઝ લગભગ 3 1 કિલો ચીઝ જોયું છે. બટર બધા ખલાસ થઈ ગયા એટલે અમને સર 200-300 ગ્રામ જેટલું બટર હશે. અને કસ્ટમર આજે વચ્ચે એકદમ સ્ટોપ થયો, પછી અચાનક ઘરે પિકઅપમાં આવીને અત્યારે છે ને હાથ પગ ખાંભા ને ગોચી એટલું દુખે છે ને કે શું કહું. અત્યારે મોટે ફોન પણ નથી પકડાતો. ચલો કંઈ નહીં, ફટાફટ સાફ સફાઈ કરી છે, ઘરે જઈએ, ફ્રેશ થઈને તમને મળું ફીવા રહીને. હા, તો ભાઈ અત્યારે હવે રાતના વાગ્યા છે 1:10 થઈ છે અને આજે તમને વાત કરું તો થાકી ગયા બરાબરના, હાથ પગ બોચી બરાબર દુખે છે. કસ્ટમર વચ્ચે 7થી લઈને 9 સુધી કસ્ટમર હતા નહીં. પછી થોડીક ઘરાકી નીકળી, સારું થયું. તેમાંથી એક પેકેટ વેઠ્યો એટલે 12 પેકેટ નીકળી ગયા મારા. હવે અત્યારે બહાર ફૂલ ડીજે વાગે છે એટલે વધારે કંઈ બોલવાનું નહીં, કારણ કે પછી કોપીરાઇટ આવી જશે વિડીયોમાં. સોંગ વાગે છે એટલે તો મારે બસ થાકી ગયો યાર. આ બોચી દુખે છે, 2 ખંભા દુખે છે અને આ હાથ પગ બહુ ખેંચાઈ જાય. તો કંઈ નહીં, આજે જેમ તેમ કરીને પેકેજ નીકળ્યા સારું. આજે કસ્ટમર અત્યારે જ નહીં, કારણ કે રોડ પર પબ્લિક જ નહીં હતું. મે બી આજે ને કાલે ઘણા બધા લગ્નો હતા, એના કારણે લગ્નો જ છે, સોરી કાલે સોમવાર છે, કાલે બંધ થઈ ગયું છે. કાલે આપણે લગ્ન પ્રસંગમાં હાજરી આપવાની છે, કારણ કે બાજુમાં છે, સંબંધ બધા સાચા પડતા હોય છે. તો બસ ચાલો આજના દિવસ માટે આટલું જ છે. તો બાકીનું આપણે કાલે મળીએ, કાલે જોઈએ કાલે વિડીયો ઉતારો કે નહીં ઉતારું. તો બસ આજે આટલું જ છે ભાઈ. તો વિડીયો પસંદ આવે વિડીયો લાઈક કરજો, કોમેન્ટ કરજો અને ચેનલ પર નવા હોય ચેનલ એક સબસ્ક્રાઈબ કરી આપજો. તો મળીએ કાલે નવા દિવસ જોઈએ. ત્યારે બધાને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ, ગુડ નાઇટ, જય માતાજી, જય ચામુંડામાં.